નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સરેરાશના કેટલાક ઇઝી દાખલા જોઈશું કે એક્સ સંખ્યાની સરેરાશ 15 છે. દરેક સંખ્યાના 3 ગણા કરી તેને 5 વડે ભાગતા તેની સરેરાશ કેટલી થાય. અહીં એવું કીધું છે કે દરેક સંખ્યાના 3 ગણા એટલે કે સરેરાશના પણ શું થઈ જાય 3 ગણા. એટલે સરેરાશના 3 ગણા કરવા હોય તો 15 ગુણ્યા શું કરવું પડે 3. એટલે 15 ગુણ્યા શું કરવામાં આવશે 3. એનો જવાબ તમને મળશે 15 તરી 45. હવે એવી જ રીતે એમ કહ્યું છે કે તેને 5 વડે ભાગતા એટલે 45ને કેટલા વડે ભાગીશું 5 વડે. તો 5 વડે ભાગતા જવાબ મળે છે આપણને 9. એટલે કે હવે તેવો જ એક બીજો દાખલો જોઈશું. 20 સંખ્યાની સરેરાશ 12 છે. જો બધી જ સંખ્યાને 8 વડે ગુણવામાં આવે તો તેની સરેરાશ શોધો. 20 સંખ્યાની સરેરાશ કયું છે? અહીં 20 કે 25 કે 50 કે આપણે તે સંખ્યાને જોવાનું જ નહીં. આપણે અહીંયા માત્ર સરેરાશ કેટલી આપી છે તે જોવાનું અને કેટલા વડે ગુણવામાં આવ્યું છે તે જોવાનું. તો અહીં શું કીધું છે? સરેરાશ 12 છે અને બધી જ સંખ્યાને 8 વડે ગુણવાયું એટલે 12 અઠ્ઠા શું થશે તો 96. એટલે જવાબ શું આવશે 96.